હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સચિન મકવાણા છે. આજના આ વિડીયોમાં હું તમને ધોરણ 8નું ગણિતનું ચેપ્ટર 11 એક્સરસાઇઝ નંબર 11.1 એટલે કે સ્વાધ્યાય 11.1 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ડાયરેક્ટ એન્ડ ઇન્વર્સ પ્રપોર્શન શરૂ કરવા જઈ રહ્યા છે. આજના વિડીયોમાં જેટલા દાખલા શક્ય બનશે એટલા દાખલા હું ગણવાની કોશિશ કરીશ. બરાબર? ચલો તો શરૂ કરીએ છીએ. 2 મિનિટ એક. ચલો તો સ્વાધ્યાય 11.1 નો પહેલો દાખલો હું શરૂ કરવા જઈ રહ્યો છું. તો પહેલા હું તમારી સમક્ષ આખો સવાલ વાંચી રહ્યો છું, પછી હું સોલ્વ કરાવવાની કોશિશ કરીશ. બરાબર? તો પહેલા સવાલમાં એવું કીધું છે કે એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે. 4 કલાકના રૂપિયા 60 છે, 8 કલાકના રૂપિયા 100 છે, 12 કલાકના રૂપિયા 140 છે, 24 કલાકના રૂપિયા 180 છે. તો ઉપરોક્ત પાર્કિંગના દર તમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. એટલે કે આ દાખલામાં મારે એ ચકાસવાનું છે કે ડિરેક્ટ પ્રપોર્શનમાં છે કે નથી, એટલે કે સમપ્રમાણમાં છે કે નથી. ચલો ક્વેશ્ચન 1 કરાવું છું. એક રેલવે સ્ટેશન છે. જો રેલવે સ્ટેશનમાં હું મારી કાર 4 કલાક માટે પાર્કિંગ કરું તો મારે રૂપિયા 60 ચૂકવવાના રહેશે. જો હું મારી કાર 8 કલાક માટે પાર્કિંગ કરું તો મારે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. અને જો મારી કાર 12 કલાક માટે પાર્કિંગ કરું તો રૂપિયા 140 ચૂકવવાના રહેશે. અને જો 24 કલાક માટે પાર્કિંગ કરું કાર તો રૂપિયા 180 ચૂકવવાના રહેશે. બરાબર? તો આ દાખલામાં મને એમ કહ્યું છે કે આ સમપ્રમાણમાં છે કે નથી. સમપ્રમાણમાં છે કે નથી, એટલે કે ડિરેક્ટ પ્રપોર્શનમાં છે કે નથી એ મારે જોવાનું છે. બરાબર? તો પહેલા હું જોઉં છું કે જ્યારે હું 4 કલાક મારી ગાડી પાર્ક કરું છું તો મારે કેટલા ચૂકવવાના રહેશે? રૂપિયા 60. અહીંયા કીધું છે ને કે 4 કલાકના રૂપિયા 60. તો અહીંયા છેલ્લું દડું તો જો અહીંયા તો 15 ચોક 60 થશે. બરાબર? અને અહીંયા જો 4 એકા 4 થશે. એકદમ સામાન્ય રીતે હું છેલ્લું દળ તો તમને શીખવાડી રહ્યો છું. બોર્ડ ઉપર ધ્યાન રાખજો જરા. 4 થી 4 કેન્સલ, તો અંશમાં 1 બચ્યો અને છેદમાં 15 બચ્યા. તો 1/15 આવ્યું. બરાબર? અહીંયા અને અહીંયા જો એ જ પ્રમાણે જો મારી કાર 8 કલાક માટે પાર્કિંગ કરું તો રૂપિયા 100 ચૂકવવાના રહેશે. 8 કલાકના રૂપિયા 100. હવે છેલ્લું રડું તો અહીંયા જો 4 દુ 8. બરાબર? પછી તમે જુઓ તો 50 દુ 100. બરાબર? પછી તમે અહીંયા જોઈ શકો છો 2 2 કેન્સલ. હજી પણ 2 થી ભાગ ચાલશે. કેવી રીતના? તો તમે જોઈ શકો છો કે 2 દુ 4 થશે અને અહીંયા 25 દુ 50 થશે. ઓકે? પછી અહીંયા 2 થી 2 કેન્સલ. હવે અંશમાં 2 બચ્યા અને છેદમાં 25 એટલે કે 25 બચ્યા. તો અહીંયા જો અહીંયા 1/15 આવ્યું અને અહીંયા 2/25 આવ્યું. તો આ બંને સેમ નથી. તો એટલે હું કહી શકું છું કે સમપ્રમાણમાં નથી, એટલે કે ડિરેક્ટ પ્રપોર્શનમાં આ નથી. બરાબર? હવે આગળ જવાની જરૂર નથી કારણ કે પહેલા બેમાં જ આપણને ખબર પડી ગઈ છે. હવે આ બે સમપ્રમાણમાં નથી તો આખો દાખલો સમપ્રમાણમાં હશે નહીં. આ દાખલો એકવાર જોઈ લો અને જાતે સોલ્વ કરવાની કોશિશ કરો. જે ન ખબર પડે એ નીચે કમેન્ટ સેક્શનમાં તમે મને કહી શકો છો. બરાબર?
ચલો બીજો દાખલાની શરૂઆત કરીએ છીએ. માઇક ચાલુ જ છે. ચલો પહેલા હું તમને સવાલ સમજાવી દઉં છું કે એક રંગના મૂળ મિશ્રણ એટલે મિક્સરના 8 ભાગમાં ક્વેશ્ચન 2 સ્વાધ્યાય 11.2 નો ક્વેશ્ચન 2 છે. ઓકે 11.1 નો ક્વેશ્ચન 2 છે. એટલે બીજો દાખલો, એક રંગના મૂળ મિશ્રણ એટલે મિક્સરના 8 ભાગમાં એક લાલ રંગ ભેળવીને મિશ્રણ તૈયાર કરે છે. તો પછી એમ કીધું છે કે નીચેના કોષ્ટકના મૂળ મિશ્રણનો ભાગ શોધો. બીજા દાખલામાં તમારે ટોટલ 4 દાખલા ગણવાના છે. પહેલા હું કોષ્ટક તમને બતાવી દઉં છું કે લાલ રંગ છે અને અહીંયા છે મૂળ મિશ્રણ છે. મૂળ મિશ્રણ 8 હોય બરાબર. અહીંયા એમ કીધું છે કે 8 ભાગમાં લાલ રંગ કેટલું હશે? 1. આ મને આપેલું છે. ઓકે તો મને પછી કીધું છે કે જ્યારે લાલ રંગ 4 હોય તો મૂળ મિશ્રણ કેટલું, અને લાલ રંગ 7 હોય તો મૂળ મિશ્રણ કેટલું, લાલ રંગ 12 હોય તો મૂળ મિશ્રણ કેટલું, અને લાલ રંગ 20 હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું. ઓકે તો હવે તમે જોઈ શકો છો કે આ તો મને ખબર છે કે જ્યારે પહેલો આજે અહીંયા હું 1 લખું છું, અહીંયા હું 2 લખું છું, અહીંયા 3 અને અહીંયા 4. 2 મિનિટ જરા ક્લિયર આવે છે, હું એકલો છું. કેમેરો બરાબર ફોકસ કરે તો સારું છે, નહીં તો પછી વચ્ચે વચ્ચે ચાખું થઈ જાય છે. સોરી, થોડું માફી ચાહું છું. ચલો કે જ્યારે પહેલામાં કીધું છે કે જ્યારે લાલ રંગ 1 ભાગનો હોય તો મૂળ મિશ્રણ 8 હોય તો લાલ રંગ 1 ભાગનો હોય. તો જ્યારે એમાં કે લાલ રંગ 4 હોય તો મૂળ મિશ્રણ કેટલું, આને હું x ધારું છું. શું ધારું છું? x. તો અહીંયા હું x લખું છું. હવે આ દાખલા ડિરેક્ટ પ્રપોર્શન એટલે શું કીધું કે સમપ્રમાણમાં છે તો એને આનો ચોકડી ગુણાકાર થશે. x એકા શું થશે? x. અને અહીંયા તો 4 છે જ, 8 અહીંયા છેદમાં છે, અહીંયા અંશમાં જતા રહેશે. તો x બરાબર 4 અઠ્ઠા કેટલા થશે? હવે ઘડિયા આવડવા તો જરૂરી છે. 4 અઠ્ઠા 32 બરાબર. તો x બરાબર મને 32 મળ્યા. તો હું અહીંયા કહી શકું છું કે જ્યારે મૂળ મિશ્રણ 32 હશે તો લાલ રંગ કેટલા હશે? 4. બરાબર. પહેલું આપણું ક્લિયર થાય છે અહીંયા. હવે બીજું છે એ પ્રમાણે અહીંયા જ ગણાવી દઉં છું. મને પહેલા તો ખબર જ છે કે મૂળ મિશ્રણ 8 હોય તો લાલ રંગ 1 હોય છે. તો જ્યારે લાલ રંગ 7 હોય તો મૂળ મિશ્રણ કેટલું, આને હું y ધારું છું. શું ધારું છું? y. ઓકે એવું નહીં કે મેં અહીંયા y ધારે તો તમારે પણ y. ABCD માંથી તમારે ગમે તે આલ્ફાબેટ તમારે પસંદ કરવો હોય તો તમે કરી શકો છો. બરાબર. તો પછી તમે જોઈ શકો છો કે y આ રીતે. તો પછી આમાં બી ચોકડી ગુણાકાર y એકા શું થશે? y થશે. પછી જો આ 7 તો અહીંયા અંશમાં જ છે, 8 અહીંયા છેદમાં છે, પેલી બાજુ જશે અંશમાં આવી જશે. તો y બરાબર અહીંયા શું થયું? 7 અઠ્ઠા કેટલા થશે? 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છંગ 42, 7 49, 7 અઠ્ઠા 56. બરાબર. આ રીતે ઘડિયા આવડવા આમ તો ગણવાની જરૂર નથી, 7 અઠ્ઠા 56 ડાયરેક્ટ ખબર પડવી જોઈએ, પરંતુ ના ફાવતું હોય તો આ રીતે પણ તમે કરી શકો છો. તો અહીંયા મૂળ મિશ્રણ મને કેટલું મળ્યું? 56. ઓકે પછી આ ત્રીજો અહીંયા સોલ્વ કરું છું. ત્રીજામાં એ બી મને ખબર છે કે જ્યારે મૂળ મિશ્રણ 8 હોય તો લાલ રંગ 1 હોય છે. તો હવે લાલ રંગ 12 હશે તો મૂળ મિશ્રણ કેટલું હશે? આને હું S ફોર સચિન સર, ચલો S ધારું છું. બરાબર. તો અહીંયા તમે S ધારો. બરાબર. તો હવે અહીંયા ફરીથી જો S એકા શું થશે? S. શું થશે? S એકા S. પછી અહીંયા જો 12 તો અંશમાં હતા જ, 8 અહીંયા છેદમાં છે, આ બાજુ જશે તો અંશમાં આવી જશે. 12 અઠ્ઠા કેટલા થશે? બોલો ફટાફટ. 12 અઠ્ઠા કેટલા થશે? બોલો દો. 12 અઠ્ઠા વિચારો બોલો એટલે તમારે ત્યાં. ચલો 12 અઠ્ઠા 96 કેટલા થશે? 12 અઠ્ઠા
96. આ શું છે કે આદત પડી ગઈ છે કે ઓફલાઈનમાં પૂછતો હોય ને કે ભાઈ 12 અઠ્ઠા કેટલા થશે, બોલો તો ચલો બોલો, એટલે તમને લોકોને પૂછવાનું, પણ તમારે ત્યાં યાદ કરી લેવાનું કે ભાઈ 12 અઠ્ઠા 96 થશે. બરાબર. પછી કીધું છે કે જો તો અહીંયા મને કેટલું મૂળ મિશ્રણ કેટલું મળ્યું, 12 અઠ્ઠા 96. બરાબર. પછી તમે ચોથું જોઈ શકો છો કે ચોથામાં બી મને તો ખબર કે જ્યારે મૂળ મિશ્રણ 8 હોય તો અહીંયા લાલ રંગ 1 હોય છે. બરાબર. તો જ્યારે લાલ રંગ 20 હોય તો મૂળ મિશ્રણ કોઈ પણ આલ્ફાબેટ આમાંથી પણ આ યાદ રાખવાનું કે આ ધાર્યો એનાથી અલગ ધારવાનું, એટલે શું કે થોડું કઈ ટીચરને કે તમારે સમજવામાં કઈ મુશ્કેલી કે કઈ ગફલત ના થઈ જાય. બરાબર. તો હવે આર ધારી રહ્યું છું અહીંયા. ચલો આર, તો અહીંયા બી ફરીથી ચોકડી ગુણાકાર આર એકા આર. બરાબર. તો અહીંયા 20, આ 8 અહીંયા છેદમાં છે ત્યાં અંશમાં આવી જશે. આર બરાબર 20 અઠ્ઠા કેટલા થાય, બોલો બોલો ફટાફટ, 20 અઠ્ઠા વિચારો. 20 એકા 20, 20 દુ 40, 20 તરી 60, 20 ચોક 80, 20 પંચા 100, 20 છંગ 120, 20 સિત્તા 140, 20 અઠ્ઠા 160. કેટલા થાય, 160. ઓકે, યાદ રાખવાનું, યાદ રહેવું જોઈએ. 20 અઠ્ઠા 160 થાય. તો તમે અહીંયા આર બરાબર બી અહીંયા મને કેટલા મળ્યા, 160. બરાબર. હું 60 માં આવી ગયો છું. તમે જરા દાખલો પોઝ કરીને તમારે ગણવો હોય તો ગણી શકો છો. બરાબર. જો તમને દાખલામાં કંઈ પણ ન ખબર પડતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો કે સર તમે આ પોર્શન ભણાવ્યો જેમાં મને ખબર પડી નથી, તો હું તમારા જે બી જે તમને નહીં ખબર પડી હોય એ હું સોલ્વ કરવાની કોશિશ કરીશ. બરાબર. ચલો કમ્પ્લીટ. તો હું હવે ઇરેઝ કરી દઉં છું. સ્વાધ્યાય 11.1 એક્સરસાઇઝ 11.1 નો ત્રીજો સવાલ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે ત્રીજો અને બીજો સવાલ છે એ એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. તો અહીંયા પ્રશ્ન 3 માં તમને એવું કીધું છે કે પ્રશ્ન 2 માં, પ્રશ્ન 3 માં જ એવું કીધું છે કે પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે કે 75 મિલીલીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલીલીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે. બરાબર. કે જેમ પ્રમાણે આપણે ક્વેશ્ચન 2 માં કરી દીધું એ જ પ્રમાણે એ કરીશ કે જ્યારે આ ક્વેશ્ચન 3 છે એટલે ત્રીજો. બરાબર. 11.1 સ્વાધ્યાયનો લાલ રંગનો પદાર્થ, આમાં એવું કીધું છે કે જ્યારે 1 હોય તો મૂળ મિશ્રણ ml એટલે મિલીલીટરમાં 75 હોય છે, એટલે કે 75. તો જ્યારે મૂળ મિશ્રણ 1800 એટલે 1800 હોય તો લાલ રંગ કેટલું હશે? તો આનું હું પહેલેથી x ધારી લઉં છું. શું ધારી લઉં છું? x. ફરીથી સમજાવું છું કે જ્યારે કે મૂળ મિશ્રણ 75 મિલીલીટર હોય તેમાં લાલ રંગ 1 હોય છે. બરાબર. એટલે એને એ પ્રમાણે સપ્રમાણ એટલે કે રેશિયોમાં થતું હોય છે. જ્યારે મૂળ મિશ્રણ 1800 એટલે કે 1800 હોય તો અહીંયા x નું મૂલ્ય એટલે કે x ના રેશિયોમાં શું આવશે? બરાબર. તો તમે જોઈ શકો છો આમાં પણ એ પ્રમાણે કરવાનું છે કે ભાઈ કે જ્યારે મૂળ મિશ્રણ 75 હોય તો લાલ રંગ 1 હોય છે, જ્યારે મૂળ મિશ્રણ 1800 હોય તો એ પ્રમાણે કે અહીંયા કે એના રેશિયોમાં લાલ રંગ કેટલું હશે. બરાબર. હવે આમાં પણ તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે. અહીંયા તો જો 75 ગુણ્યા x કરીશ તો 75x થઈ જશે. બરાબર. અહીંયા પણ ચોકડી ગુણાકાર 1800 એકા શું થશે? 1800 એકા 1800 થશે. તો અહીંયા હું 1800 લખી શકું છું. પછી તમે જો અહીંયા x અને અહીંયા જો 1800 લખીશ અને આ 75 અહીંયા અંશમાં છે તો આ બાજુ જશે તો છેદમાં આવી જશે. હવે લોકો ગભરાઈ જશે કે ભાઈ 75 એકાનો ઘડિયો મને નથી આવડતો. બરાબર. પરંતુ ભાઈ 25 નો તો આવડે ને. તો અહીંયા જો તો 25 તારી 75 થશે. બરાબર. કે 1800 તો કોઈ ઘડિયામાં આવતા નથી ના. મને ખબર છે કે 6 તરી 18 થાય તો અહીંયા એને 6 ની અહીંયા 18 ની પાછળ 2 મીંડા છે તો અહીંયા 6 ની પાછળ 2 મીંડા 600 તરી કેટલા થઈ જશે? 1800. કેટલા થઈ જશે? 600 તરી 1800. પછી તમે જોઈ શકો છો
કે 3 3 કેન્સલ. પછી બી તમે જોઈ શકો છો કે હવે 25 થી ભાગ ચાલશે. 25 થી ભાગ ચલાવીશ તો 25 ગુણ્યા 24 કરીશ તો કેટલા થશે 600. અને અહીંયા તો 25 એકા 25 બરાબર. પછી તમે જોઈ શકો છો 25 એકા 25 કર્યું છે. તો હવે અહીંયા જો કે આ 25 થી આ 25 ગયું તો અંશમાં 24 બચ્યો અને છેદમાં 1 બચ્યો. તો 24 ને 1 થી ભાગ ચલાવું તો 24 ના 24. તેમાં લાલ ભાગ કેટલો હશે 24. કેટલું હશે 24. 24 લાલ ભાગ, લાલ રંગનો ભાગ. ચાલો આ જો ફરીથી સમજાવું છું. જો 1800 હતા અને અહીંયા 75 હતા 75. 600 તરી 1800 કર્યા, 25 તરી 75 કર્યા બરાબર. પછી 3 થી 3 ગયા, પછી 25 નો 24 જોડે ભાગ ચલાવ્યો તો 600 આયા. 25 એકા 25 થાય એ તો આપણને ખબર જ છે. 25 થી 25 કટ, ઉપર 24 બચ્યા, નીચે 1 બચ્યા. તો 24 ભાગ્યા 1 કરું તો 24 ના 24 જ આવશે બરાબર. આ તમે જોઈ લો અને એકવાર તમારે પોઝ કરીને નોટ કરવું હોય તો તમે નોટ કરી શકો છો. કંઈ પણ આ દાખલામાં પણ કંઈ પણ સમસ્યા હોય, ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ ધેન યુ કેન આસ્ક મી ઇન કમેન્ટ સેક્શન. ઓકે, કમેન્ટ સેક્શનમાં તમે મને કહી શકો છો. ઓકે, ચાલો હું ચોથો સવાલ બનાવીશ હવે. સ્વાધ્યાય 11.1 નો ચોથો દાખલો ભણાવવા જઈ રહ્યો છું તમને. નો ચોથો દાખલો. એમાં એવું કીધું છે કે ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છે. એક ફેક્ટરી છે કે ઠંડુ પીણું એટલે કે કોલ્ડ ડ્રિંક્સ બનાવવાની કાં તો કોઈ બી ઠંડુ પીણું બનાવવાની ફેક્ટરી હશે. તો એક યંત્ર, એક મશીન છે જે 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરી શકશે બરાબર. તો અહીંયા જુઓ તો પહેલા અહીંયા હું કલાક લઈ લઈશ એટલે કે અવર બરાબર. પછી અહીંયા લઈ લઈશ કેટલી બોટલ ભરે છે. મને ખબર છે કે જ્યારે 6 કલાક સુધી આ યંત્ર ચલાવું છું તો મને આપી દીધું છે કે 840 બોટલ ભરે છે. એમ ચેક કરી લો, સવાલમાં 840 જ છે ને, નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર. ઓકે, તો કે 6 કલાકમાં 840, માઇક પણ ચાલુ છે, 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આપણને પૂછ્યું છે કે ભાઈ 5 કલાકમાં કેટલી બોટલ ભરશે. તો આને હું y ધારી લઉં છું. શું ધારી લઉં છું? y બરાબર. હવે ઓફકોર્સ હવે સામાન્યપણે તમને હવે ખબર પડવી જોઈએ કે 6 કલાક ચલાવ્યું છે તો 840. હવે 1 કલાક ઓછું એ યંત્ર ચાલ્યું હશે તો બોટલો પણ 840 કરતા તો ઓછી જ ભરાશે બરાબર. કારણ કે યંત્ર તો સેમ જ હતું, પરંતુ અને એનું જે કીધું કે 6 કલાકની જગ્યાએ એનો સમય જે 5 કલાક ઘટાડી દીધો તો એની બોટલો જે બોટલો ભરાશે એ પણ શું થઈ જશે? ઓછી બરાબર. એટલું તો તમને ખબર પડવી જોઈએ બરાબર. હવે તમે જોઈ શકો છો કે જ્યારે એ યંત્ર હું 6 કલાક ચલાવું છું તો 840 બોટલ ભરે છે. તો એ જ યંત્ર કે હું 5 કલાક ચલાવીશ તો કેટલી બોટલ ભરશે એને મેં y ધાર્યું. શું ધાર્યું? y. હવે તમે જોઈ શકો છો ચોકડી ગુણાકાર y 6 ગુણ્યા y તો અહીંયા 6y થઈ જશે. શું થશે? 6y. અને અહીંયા તમે જોઈ શકો છો 5 તો અહીંયા અંશમાં છે, 840 અહીંયા અંશમાં છે, અરે સોરી અહીંયા છેદમાં છે, આમ જશે તો અંશમાં જતો રહેશે તો 840 બરાબર. તો અહીંયા તો 6y મળ્યા. 840 ગુણ્યા 5 ના આવડે તો કોઈ શરમ સંકોચ નથી. 840 ગુણ્યા 5 ગુણાકાર કરી જ દેવાના બરાબર. કારણ કે હજુ તમે 8મા ધોરણમાં છો, તમારી જોડે આટલો ગુણાકાર થાય એટલો તો સમય હોય છે બરાબર. 5 0 0 5 ચોક 20 ની શૂન્ય વધી પડી 2, 5 8 40, 40 ને 2 42 બરાબર. તો અહીંયા 4200 આયા. શું આયા? 4200. ઓકે, તો 4200 આયા. y બરાબર 4200. 6 અહીંયા જે કીધું કે અંશમાં છે તો અહીંયા છેદમાં અહીંયા 6 સિત્તા 42 થશે. 2 0 ઉપર ચડાવી દેવાની. તો y બરાબર અહીંયા તમે જોઈ શકો છો કે 700 બોટલ ભરાશે. કેટલી? 700 બોટલ્સ બરાબર. 700 બોટલ્સ તમારી
ભરાશે. આ દાખલો પણ તમે અહીંયા પોઝ કરી લો અને નોટ કરી લો, બરાબર, તમારી નોટ પોથીમાં કે જેમાં પણ લખતા હોય. અને આ દાખલામાં પણ તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, બરાબર. સોરી, હું તમારી જોડે માફી માંગુ, કારણ કે જો આ એક વિડીયો થોડું ઝાંખું થઈ જાય છે, કારણ કે મારા ફોનની જે ક્લિયરિટી છે ને એટલી બધી નથી, તો વારંવાર શું છે મારે તે ટચ કરવા જવું પડે છે. અને પરંતુ હું જે બોલું એમાં તમારે ધ્યાન રાખવાનું અને તમારે નોટ કરી લેવાનું. ઓકે, ચલો તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. મારું નામ સચિન મકવાણા છે. મારી યુટ્યુબ ચેનલનું નામ પણ સચિન મકવાણા છે. જો તમને મારો વિડીયો અહીં સુધી તમે જોયો હોય અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે 8મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને આ વિડીયો આગળ મોકલજો. જો તમારો સપોર્ટ મળતો રહેશે તો આગળ હું નવા નવા કન્ટેન્ટ મેથ્સ સાયન્સ વિશે લાવવાની કોશિશ કરતો રહીશ. મળીશું આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. ચલો મળીએ.